સારી કથા સુંદરયતિ હું કહું કરી વિસ્તાર. સારી કથા સુંદરયતિ હું કહું કરી વિસ્તાર. જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભાવ પાર. ઓ જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું યતિ. એ પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું અતિ. શ્રવણ દય જે સાંભળે થાય તેની નિર્માળ મતિ. શ્રવણ દઈ છે સાંભળે થાય તેની નિર્મળ મતિ. ધન્ય ધન્ય ધર્મ સૂતની પવિત્ર કથા છે કીર્તિ. એ ધન્ય ધન્ય ધર્મ સૂતની પવિત્ર કથા કીર્તિ. દુઃખ હરણી સુખ કારણી થાય સુણત સાદમતી. હે દુઃખ હરણી સુખ કરણી થાય સુણતા સદમતી. આજથી પવિત્ર ધનુર્માસનો શુભ પ્રારંભ. ધનુર્માસ એટલે ભગવાનમાં જોડાવાનો માસ. ધનુર્માસમાં આપણને વિશેષ ભગવાનની કથા વાર્તાનો લાભ મળે છે. આપણા સંપ્રદાયમાં ધનુર્માસનો મહિમા બહુ છે. બીજા મંદિરોમાં ખાલી ધૂન થાય. આપણી વિશેષતા એ કે કીર્તન, ધૂન અને કથા. કથા છે ને એ કથા નથી. ગુણાતીતાનંદ સ્વામી કથા છે એ તો ભગવાનની મૂર્તિ છે. આપણા સંતોએ કથાનો બહુ મહિમા લખ્યો છે. કારણ કે કથામાં ભગવાનના ચરિત્રો આવે, ભગવાનની મૂર્તિનું વર્ણન આવે, આપણા દોષો, આપણી ભૂલો એ આપણને ખબર પડે. આપણે ક્યાં પહોંચવું છે એ ખબર પડે. અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ એ ખબર પડે. કથા એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે સારી કથા સુંદર હતી હું કહું કરી વિસ્તાર. જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. કથાથી જ ભવ પાર ઉતરી શકાય છે. ઋષિમુનિઓ ધ્યાન કરતા વિઘ્ન આવ્યા, તપ કરતા વિઘ્ન આવ્યા, સાધના કરતા વિઘ્નો આવ્યા. જ્યારે આપણા સંપ્રદાયમાં કથા પહેલા પછી સાધનો. કારણ કે સાધનો છે એને પોષણ કોણ કરે તો કથા. શ્રીજી મહારાજનો પણ અતિ આગ્રહ મહારાજનો. જે કામ સમાધિથી ન થયું એ કામ કથાથી થયું. શરૂઆતમાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. સમાધિ કરાવે, દિવ્ય દર્શન થાય. સમાધિમાંથી નીકળે પછી એવો ને એવો, કાંઈ સુધારો નહીં. હરિભગત ન થાય. અને કથા વાર્તાથી આખા અંગ પલટાઈ જાય છે. માણસના જીવન બદલાઈ જાય છે. ધ્યાન કરનારાએ ધ્યાન છોડીને પણ પેલા કથા સાંભળવી. માળા કરતા હોય એ નિયમ હોય તો પણ માળા છોડી દેવી. કથા વખતે કથા જ સાંભળવાની. હાથ નવરો ન રહીએ ને એટલે માળા રાખીએ તો ઠીક છે, પણ કથા ટાણે તો માળાની ના પાડી છે. કથા ટાણે કથામાં જ ધ્યાન હોવું જોઈએ. કથા અને ઉલટાવી નાખો તો થાક, જન્મો જન્મનો થાક ઉતારી દે
એનું નામ કથા. એમાં અહીં પ્રગટ ભગવાન પુરુષોત્તમ, એના જ ચરિત્રો. નિષ્કુળાનંદ સ્વામી કે શ્રવણ દઈ જે સાંભળે થાય તેની નિર્મળ મતિ. પ્રગટના ચરિત્રો છે. પ્રગટના ગુણ ગાયા છે સંતોએ. નજરે જોઈને સાથે રહેલા છે, જોયેલા જ નહીં, સાથે ચરિત્રો એને કર્યા છે. એવા મહારાજના ચરિત્રો, ધન્ય ધન્ય ધર્મસૂતની પવિત્ર કથા કીર્તિ, દુઃખ હરણી સુખ કરણી. કથા કેવી છે? દુઃખ હરણી અને સુખ કરણી, થાય સુણતા સદમતી. મહારાજના ચરિત્રો, ભક્તોના ચરિત્રો. સુંદર જસ સત્સંગીનો જય સુણ સે વારંવાર. પરિશ્રમા વિના પામશે આ ભવ સાગરનો પાર. કેટલું મસ્ત લખ્યું છે. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. આપણે ધનુર્માસ દરમિયાન આપણે દંડાવ્ય દેશની લીલાઓ ગાવાની છે ને સાંભળવાની છે. એ ભક્તો કેવા હતા, કેવો એનો પ્રેમ હતો, કેવી એની સમજણ હતી, કેવો એનો ત્યાગ હતો, કેવો સમર્પણ ભાવ હતો. કેટલા કેટલા વિઘ્નોની વચ્ચે પણ એને ભગવાનને રાખ્યા. દરેક ભક્તોના ચરિત્રો આવશે. આમાંથી આપણને ઘણું બધું આપણા જીવન માટે ઉપયોગી આવે એવું આપણને આમાંથી મળશે. સત્સંગી ભૂષણ ગ્રંથ છે, વાસુદેવાનંદ બ્રહ્મચારી વિરચિત. આ ગ્રંથમાં ચતુર્થ અંશ, જેમ સત્સંગી જીવન ગ્રંથ છે એ ધર્મશાસ્ત્ર છે, સત્સંગી ભૂષણ છે એ ભક્તિશાસ્ત્ર છે. મને સત્સંગી ભૂષણ બહુ ગમે છે. એમાં ચરિત્રો અતિ અદ્ભુત વર્ણન કર્યા છે, અતિ અદ્ભુત. એમાંથી આપણે ચતુર્થ અંશના દંડાવ્ય દેશની લીલાઓ એ આપણે સાંભળવાની છે. દંડાવ્ય દેશની લીલા બહુ અતિ અદ્ભુત છે. હમણાં હું અમારા સંતો પ્રેમ પ્રકાશ સ્વામી વગેરે અને પ્રભુ સ્વામી એના સંત મંડળ લઈ અને દંડાવ્ય દેશની એ બધી દંડાવ્ય દેશને યાત્રા કરવા માટે ગયેલા. દંડાવ્ય દેશમાં વિચરણ કર્યું, બહુ આનંદ આવ્યો. બહુ સરસ મજાના દંડાવ્ય દેશની પંચતીર્થી છે, કરવા જેવી. આમાંથી મોટા ભાગે નહીં કરી હોય, કારણ કે અમે સંતોએ ન કરી હોય પછી તમે ક્યાંથી કરી હોય. મારે પ્રભુ સ્વામીને કહેતા એમ કે પહેલી વાર અમે જઈએ છીએ. તો આપણે સાંભળીએ મહારાજના ચરિત્રો. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠથી રાજાને કહે છે કે હે રાજા, શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. દરરોજ ઉત્તમ રાજા મહારાજની સેવા કરે છે, મહારાજને ભોજન જમાડે છે, પૂજન કરે છે, સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે. મહાપ્રભુએ દાદા ખાચરની સેવાને સ્વીકારીને દાદા ખાચરને રાજી થકા ત્યાં નિવાસ કરીને રહ્યા છે. એ દરમિયાન દંડાવ્ય દેશના ગુજરાતના ભક્તો દર્શન કરવા માટે આવેલા. દર્શન કર્યા મહારાજના, એકાદ બે દિવસ રોકાયા. એક દિવસ જવા માટે પ્રયાણ કરીને મહારાજની પાસે આવ્યા. વિનંતી કરી, મહારાજ આપ દંડાવ્ય દેશની અંદર પધારો. ત્યાંના યુવાનો, વૃદ્ધો અને સ્ત્રી ભક્તો આપના દર્શનની અને સમાગમની ઈચ્છા રાખે છે. તો મહારાજ તમે અમારા દેશની અંદર પધારો. આ દંડાવ્ય દેશના ભક્તોની પ્રાર્થનાથી મહારાજે એ ભક્તોને કીધું, મહારાજ કહે છે કે તમે જાઓ, નીકળો અને હું તમારી પાછળ આવું છું. આમ કહી ગુજરાતના ભક્તોને વળાવ્યા. મહારાજે બીજે દિવસે
સંતો પાર્ષદો અને ભક્તોને કીધું કે આપણે એ ભક્તોની પ્રાર્થનાથી એ દેશમાં વિચરણ કરવા માટે આપણે જવાનું છે, તો તમે તૈયાર થાઓ. સંતો ભક્તો બધા તૈયાર થયા અને મહારાજની સાથે જવા માટે નીકળ્યા. ગઢડાથી મહારાજ નીકળ્યા, કુંડળ આવ્યા, કુંડળથી મહારાજ નીકળ્યા, સુંદરિયાણા આવ્યા, સુંદરિયાણાથી બોચાસણ આવ્યા, બોચાસણમાં કાશીદાસભાઈને ત્યાં 4 દિવસ રહ્યા. ત્યાંથી મહારાજ નીકળી એકલબારા થઈ અને સરસવણી ગામ આવ્યા. સરસવણી ગામ, આ ગામની અંદર અંબાદાસ પટેલ એને ઘેરે મહારાજે ઉતારો કર્યો. એ દરમિયાન મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી વગેરે સંતો પણ આવ્યા. સાંજે સભા થઈ. એ સભામાં એક છડીદાર આવ્યો. આવીને સભામાં મહારાજની પાસે ઉભો રહ્યો. એટલે મહારાજે પૂછ્યું, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? પેલો છડીદાર કે છે કે હું ગાયકવાડી સરદાર કાનોબા એનો છડીદારી છું અને અમારા સરદારે આપને તેડાવ્યા છે. હાલ અમારા સરદાર પાદરા ગામની અંદર બિરાજે છે અને ત્યાંથી હું આવું છું તમને આમંત્રણ આપવા માટે. એટલે મહારાજે છડીદાર કીધું, તમે થોડીક વાર બહાર ઉભા રહ્યો, અમે નિર્ણય કરી અને પછી તમને કહીએ. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી એને બોલાવ્યા અને વાત કરી કે આ કાનોબા છે એ આપણને આમંત્રણ આપે છે, તો આપણે ત્યાં જવું કે ન જવું? મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, આપ તો અંતર્યામી છો, એનો જેવો ભાવ હોય એ તમે હૃદયમાં એનો ભાવ જાણતા હો તો તમને યોગ્ય લાગે એમ કરો. આ કાનોબા એણે નક્કી કર્યું હતું કે ભગવાન સ્વામીને પકડીને કેદમાં નાખવાના અને પછી એના ભક્તો છોડાવવા આવે ત્યારે ખૂબ પૈસા માગવા, પૈસાની લાલચ, મેલી મુરાદ. અને ભગવાનને આમંત્રણ આપવા માટે છડીદારને મોકલેલો. ભગવાન બધું જાણે છે, છતાંય મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. બહુ કઠણ છે હો, બધું જાણતા હોવા છતાંય પૂછવું બહુ કઠણ. આપણે કાંઈ જાણતા ન હોય તોય કોઈને ન પૂછીએ. એટલે જ આપણે ભૂલો કરતા હોઈએ છીએ, માર ખાતા હોઈએ છીએ. ભગવાન અંતર્યામી, બધું જાણે, છતાંય પૂછે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે અંતર્યામી છો, બધું જાણો છો, એનો જેવો ભાવ હોય એ પ્રમાણે તમે યોગ્ય લાગે એમ કરો. ત્યારે મહારાજ કે સ્વામી, આપણે આ સરદારનો ભાવ જોઈ લઈએ તો પછી આપણને આ દેશમાં વિચરણ કરવાનું ખબર પડે. પાદરા એટલે આમ તો કાનમ દેશ આવે, દંડાવ્ય દેશની અંદર ના આવે, પણ મહારાજ દંડાવ્ય દેશની અંદર જતા જતા આ બધા ગામોમાં થઈને જાય છે. મહારાજ કે તો આપણે ખબર પડે કે એનો ભાવ કેવો છે, તો આ દેશની અંદર વિચરણ કરવામાં, આપણે સત્સંગ કરાવવામાં ખબર પડે. સત્સંગ કરાવવામાં અનેક વિઘ્નો આવ્યા છે મહારાજને, બહુ જોરદાર વિઘ્નો આવ્યા છે, છતાં પણ મહારાજ કેવા કેવા વિઘ્નોમાંથી કેવા પાર પડ્યા છે. મહારાજે પેલા છડીદારને બોલાવ્યો કે ભાઈ અમે આવતીકાલે આવીએ છીએ, તમે જાઓ, તમારા સરદાર કાનોબાને કહેજો. પેલો છડીદાર કે ભલે, એમ કે પગે લાગીને એ નીકળો. બીજે દિવસે મહારાજ મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી વગેરે સંતોને લઈ અને ત્યાંથી નીકળે છે. મહારાજે ભેગા કાઠી દરબારો હતા, હથિયારધારી. એટલે મહારાજે એ દરબારોને કીધા, તમે શેરડી ગામ જાઓ અને અમે ત્યાં શેરડી ગામે આવી જશું, તમારે અમારી સાથે આવવાનું નથી. કારણ કે વળી હોય ને મારે કે અમને પકડે ને ધીંગાણું થાય, તો આ કાઠી દરબાર તો જાયલા ન રહીએ, ધીંગાણું થઈ જાય. એટલે મહારાજે બધા હથિયારધારી જે કાઠી દરબારો હતા એને શેરડી ગામ મોકલા. મહારાજ કે અમે ત્યાં આવીએ છીએ ને તમે જાઓ. આમ કહીને મહારાજ પાદરા પધાર્યા. કાનોબા હતા, એની ઘરની બાજુમાં એક હરિભગતનું ઘર, ત્યાં મહારાજનો ઉતારો કર્યો. કાનોબાને સમાચાર મળ્યા કે સ્વામીને ભગવાન આવ્યા છે. આમ તો ભાવ નહોતો,
પણ ખોટે ખોટો ભાવ દેખાડવા માટે નાળિયેર, સોનામહોર અને સાકર લઈ અને મહારાજની પાસે આવ્યો. મહારાજના ચરણમાં ભેટ મૂકી, પગે લાગી, વંદન કરી મહારાજને વિનંતી કરી છે, મહારાજ બહુ દયા કરી, બહુ કૃપા કરી આ સેવક ઉપર, બહુ કૃપા કરી મહારાજ, હું બહુ રાજી થયો. પણ મહારાજ આવા નાના ઘરની અંદર ઉતરાય, હાલો અમારા દરબારમાં. મહારાજ કે અમે આવીએ છીએ, તમે જાઓ. મહારાજ મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, લક્ષ્મીરામ શાસ્ત્રી આ બધાને સાથે લઈ અને મહારાજ કાનોબાના દરબારમાં જાય છે. એટલે કાનોબાઈ બધું ગોઠવી લખેલું, ગમે તે રીતે સ્વામિનારાયણને આપણે વાંકમાં લેવા છે. એટલે એક શાસ્ત્રી હતો, મહારાજને કહે છે, મહારાજ આ અમારો શાસ્ત્રી છે, તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માગે છે. મહારાજ કે શાસ્ત્રાર્થ કરવા હોય તો અમારા લક્ષ્મીરામ છે એની સાથે શાસ્ત્રી છે, એની સાથે શાસ્ત્રાર્થ કરો. અને મહારાજ બેઠા અને પેલા બે શાસ્ત્રી પ્રશ્નો પૂછીને શાસ્ત્રાર્થ કરે છે. ત્યાં એક દાદુપંથી બાવો આવ્યો, આવીને વચમાં બોયલા કરે. એટલે મહારાજ કે લાવો તમારી માળા. એટલે મહારાજ એની માળા લઈ એને મંડે ફેરવા, એમ કરતા કરતા માળા તૂટી ગઈ. એટલે બાવો એના માળાને જે મણકા હોય ને એ વીણવા માંડ્યો, પારા. એટલા જ સમયમાં મહારાજે પેલા કાનોબાના જે શાસ્ત્રી હતા ને એ શાસ્ત્રીને બધા પ્રશ્નના ઉત્તર આપી દીધા. જે ઓલા માળા વીણી લીધી ને એટલા જ સમયમાં આ દાદોપંથી બાવાને મહારાજની સાથે દ્વેષ, એટલે એણે કાનોબાને એક બાજુ લઈ અને કીધું કે આ સ્વામિનારાયણ તું પકડી લે, કેદ કરી લે, અને એના સેવકો છે ને બહુ રૂપિયાવાળા છે, એટલે તું જેટલા રૂપિયા માગીશ ને એટલા રૂપિયા આપીને એને છોડાવી જશે. કાનોબા કે મારો પણ એ જ પ્લાન છે. હે પછી કાનોબા મહારાજની પાસે આવીને કે મહારાજ મારી એક વિનંતી છે. મહારાજ કે શું? મહારાજ મારે હમણાં તકલીફ બહુ છે, પૈસાની, આર્થિક. 1 લાખ રૂપિયા જોઈશે. તો તમે કંઈક તમારા ભક્તોને તમે કયો અને 1 લાખ રૂપિયા મને આપો. મહારાજ કે કાનોબા એમાં શું, 1 લાખ રૂપિયા શું, અમે તો કીધું 5 લાખ રૂપિયા આપીએ, પણ તમને અમે મોડું કીધું. વહેલું કીધું તો અમારા ભક્તોની પાસેથી રૂપિયા લઈને સીધા અમે અહીંયા આવત. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરશો નહીં, રૂપિયાની વ્યવસ્થા અમે કરી દઈશું. કાનાબાને વિશ્વાસમાં લઈ લીધા મહારાજે. હે અને કાનોબા તો રાજી રાજી થઈ ગયો. છતાં એને એમ કે ભાઈ આ સ્વામિનારાયણ છે, કાંઈ નક્કી નહીં. એટલે એના માણસોને, ચોકીદારોને, પોલીસોને, સિપાહીઓને આમ ધ્યાન રાખવા માટે કે આ સ્વામિનારાયણ છટકી ન જાય એનું તમે ધ્યાન રાખજો. અને દરબારની અંદર એને ઉતારો આપ્યો. ખાનગીમાં મહારાજે મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામીને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામીને કહે છે, મહારાજ કહે છે કે અમે અત્યારે જઈએ છીએ, તમે પાછળથી આવજો. આત્માનંદ સ્વામી કે મહારાજ એટલી બધી ઉતાવળ? કાનોબા કહેતો હતો કે અમારા બધા ગામડાની અંદર મહારાજ તમને વિચરણ કરાવવું છે, આપણે આ આજુબાજુના ગામડામાં વિચરણ કરવાનું છે કાનોબાને સાથે લઈને. મહારાજ કે એણે તો અમને કેદ કરવો છે, રૂપિયા એને જોઈશે, માટે અમે અત્યારે જઈએ છીએ અને તમે પાછળથી આવજો. એટલે મહારાજ જો નીકળી જાય તો એના સિપાહીઓને ખબર પડી જાય, ચોકીદારોને ખબર પડી જાય. અને મહારાજ રાજાધિરાજ કપડાં પહેરીને ગયા હતા, એટલે મહારાજે શું કર્યું, સાધુના કપડાં પહેરી લીધા, સાધુ બની ગયા મહારાજ. અને એક ફાટેલી ગોદડી ઓઢી, ફાટેલી સાધુની ગોદડી, સમજા. અને પગપાળા મહારાજ ચાલી નીકળ્યા. બધી વ્યવસ્થા થઈ ગઈ, ત્યાં આગળ ઘોડો મોકલાવી દીધો હતો. વ્યવસ્થા કરી અને મહારાજ ત્યાંથી નીકળી ગયા. સવાર થયું બીજે દિવસે, પણ કાનોબા રાહ જોવે કે હમણાં સ્વામી ભગવાન જાગીને સભામાં આવે, હમણાં જાગે ને આવે. ત્યાં મહારાજ આવ્યા નહીં. એટલે કાનોબા ખુદ મહારાજના ઉતારે આવ્યો, આવીને કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં? ત્યારે એની સાથે જે સંતો હતા એ તો કે એ તો જતા રહ્યા. ક્યારે ગયા? કે રાતમાં જતા રહ્યા. રાતમાં કે ભાઈરે કરી ધુઆપો થઈ ગયો.
એના ચોકીદારોને સૈનિકો કે તમે કર્યું શું કે સ્વામિનારાયણ જવા જ કેમ દીધા? બોલે કે અમે ક્યાં જવા દીધા છે? સ્વામિનારાયણ તો અહીંયા એને ઉતારામાં જ છે કે તમારો બાપ વયોગ્યો ક્યાં ઉતારામાં છે કે ખાલી છે ઉતારા. એવો ખીજાણો. અત્યારે ઘોડા લઈને જાઓ, ગમે ત્યાં ગયા હોય પકડીને લાવો. હે અને મુક્તાનંદ સ્વામીને સાધુ હતા, એને પકડીને કરે શું? કાનાબાને ખબર છે આને પકડશું તો ખાવા દેવું પડશે, આને પકડીને શું કરવા? સંતોને બધાને રજા આપી. એના માણસો મહારાજને પકડવા માટે આવે છે. મહારાજ ચાલ્યા જતા હતા ત્યાં પેલા ચારે બાજુથી મહારાજને ઘેરી લીધા. અને જ્યાં મહારાજને પકડવાની કોશિશ કરે ત્યાં મહારાજ એને કાળ સ્વરૂપે દેખાણા. એવા ભયંકર મોટું સ્વરૂપ ધારણ કર્યું ને, તે ઓલા તો ડરીને એવા ભાગ્યા નથી, ઘોડાઈ લેવાના રહ્યા ઉભા, ભાગ્યા. અને મહારાજ પછી ત્યાંથી શેલડી ગામ આવે છે. ત્યાં તો શસ્ત્રધારી દરબારો બધા હાજર હતા, સુરવીરો. શેલડી ગામની અંદર મહારાજ એને લઈ અને ત્યાંથી મહારાજ ઉમેદસિંહ શેલડી ગામના, એને ત્યાં મહારાજે ઉતારો કર્યો. સાંજ મહારાજ ત્યાં રોકાયા, રાત્રિ રોકાયા. અને પછી મહારાજ બીજે દિવસે ત્યાંથી વડતાલ પધાર્યા. વડતાલમાં મહારાજ 5 દિવસ રહીને મહારાજ ત્યાંથી ઉમરેઠ પધાર્યા. ઉમરેઠના નંદુભાઈ એને ઘેર મહારાજે ઉતારો કર્યો. બીજે દિવસે મહારાજ ઉમરેઠથી નીકળી અને મહારાજ ફરતા ફરતા ડડુસર ગામ આવ્યા. ડડુસર ગામના ભક્તો એને ખબર પડી કે મહારાજ પધારે છે, એટલે ભક્તો બધાય મહારાજને લેવા માટે આવે છે. કોણ કોણ ભક્ત હતા ડડુસર ગામના? તો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી ભક્તોના નામ લખે છે. ક્ષત્રિ ભક્ત ગલુજી માલોજી, જે સંગ ભાઈ લીધા હરિભાજી. ક્ષત્રિ ભક્ત ગલુજી માલોજી, જે સંગ ભાઈ લીધા હરિભાજી. કણબે ભોદર દાસ રાયાજી, પ્રભુ દાસે આસા જોઠે તાજી. કણ વિભૂધર દાસ રાય છે, પ્રભુ દાસે આશ જૂઠે તજે. દ્વિજ નારાયણ અંબારામ, બાય અંબા હરિ જન નામ. ઓ દ્વિજ નારાયણ આનંદ રામ, બાઈ અંબા હરિ જન નામ. ક્ષત્રિયજી જીબાને સુખ બાઈ, એહ જાન ડડુસર માઈ. ક્ષત્રિય જીવાને સુખ બાઈ, એ જન ડડુસર માઈ. ક્ષત્રિય ગલુજી, મલોજી. બીજા ભક્તો કણબીમાં ભોદરદાસ, રાયદાસ, પ્રભુદાસ. બ્રાહ્મણમાં નારાયણભાઈ, અંબારામભાઈ. ક્ષત્રિય સ્ત્રી ભક્તોમાં જીજીબા, સુખબાઈ. આ બધા ભક્તો ડડુસર ગામની અંદર રહેતા હતા. એને સમાચાર મળ્યા ભગવાન પધાર્યા છે. આ બધા ભક્તોએ સામે જઈ મહારાજનું સ્વાગત કર્યું. ગલુજીએ પોતાને ઘેર મહારાજનો ઉતારો કરાવ્યો. એની સેવા કરવા માટે ગલુજીએ અંબા, જીજીબા, નારાયણ, આનંદરામ આ બધાને મહારાજની સેવામાં મૂકી દીધા. ગલુજી ભક્ત. વચરામૃતમાં મહારાજે
ડડુસર ગામના ગલુજી ભક્તને યાદ કર્યા છે. લોયાનું ત્રીજું વચનામૃત. મહારાજનો કેવો વિશ્વાસ, મહારાજનો કેવો નિશ્ચય, મહારાજનો કેવો મહિમા ગલુજીના જીવનમાંથી આપણને જોવા મળે છે. ગલુજીના મુખ્ય 3 અંગ. પહેલું, આજ્ઞા ભગવાનની પાળવાની. બીજો, નિશ્ચય, મહિમાએ સહિત નિશ્ચય, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. ત્રીજો, વિશ્વાસ. 3 અંગ. પેલું, આજ્ઞા. ભગવાનની આજ્ઞા કોઈ દિવસ લોપવી નહીં. શ્રીજી મહારાજ એક વખત વડથલ ગામમાં બિરાજમાન હતા. ડડુસરની બાજુમાં વડથલ ગામ છે. ત્યાંથી મહારાજે એક પત્ર લખ્યો ગલુજી ઉપર, અને એમાં આજ્ઞા કરી મહારાજે. મહારાજ કે અત્યારે ને અત્યારે તમે ગાડામાં તમારી જે કાંઈ ઘરની ઘરવખરી હોય એ બધી કિંમતી ઘરવખરી ભરી અને વડથલ આવજો. પત્ર લઈ એક માણસને મોકલો. બરાબર સંધ્યા ટાઈમે પેલો માણસ ડડુસર પહોંચ્યો. એ સમયે ગલુજી જમવા બેસવાની તૈયારી કરે છે. એની મા પીરસે છે. પેલો જ કોળિયોજી ભાંગીને મોઢામાં મૂકવાની તૈયારી કરે છે. ત્યાં પેલો માણસ પત્ર લઈ અને ગલુજીને આવીને કહે છે, ગલુજી આવો આવો ભગત આવો. ક્યાંથી આવો છો? વડથલ ગામથી આવો છું. શું આવ્યા? તો કે મહારાજે મને પત્ર આપવા માટે મોકલો છે. આ પત્ર મહારાજનો. ગલુજીએ પત્ર વાંચ્યો. પરમ ભક્ત શ્રી ગલુજી, જય સ્વામિનારાયણ. વિશેષ લખવાનું કે આ પત્ર મળે એટલે ઘરની તમામ કિંમતી સામગ્રી ગાડામાં નાખી ગાડું ભરી અને તમે અત્યારે ને અત્યારે વડથલ આવો. લિખિત સહજાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ. પત્ર ખીચામાં મૂક્યો અને ગલુજી જમતા તા ઊભા થઈ ગયા. એની માં પીરસતા પીરસતા બોલે છે, બેટા ગલુજી કેમ, શું થયું? માં, મહારાજ બોલાવે છે. પણ બેટા જમી તો લે. માં જમવાનું પછી, મહારાજની આજ્ઞા પહેલા. ગાડું જોડ્યું. ગાડાની અંદર કિંમતી બધી વસ્તુઓ મૂકવા માંડ્યો. એની માં કે બેટા પણ આ બધું શું કરસ? તો કે માં, મહારાજે આજ્ઞા કરી છે કે ઘરની જે કિંમતી વસ્તુ હોય એ ગાડામાં ભરીને લાવજો. ગલુજીની માં વિચાર કરે કે આ શું આજ્ઞા આવી? ગલુજીએ ગાડામાં ભરી ઘર વખરી ભરી અને ગાડું કર્યું વેતું વડથલ તરફ. સ્વામિનારાયણની ધૂન કરતા 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 વડથલ પહોંચ્યા. સવાર થઈ ગયું. મહારાજ જાગ્યા દાતણ કરતા હતા. ત્યાં ગાડું ઊભું રાખી અને ગલુજી આવીને મહારાજને 2 હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ સેવક આવી ગયો છે, શી આજ્ઞા છે? આ બધું ગાડાનો સામાન ક્યાં મૂકું? મહારાજ કે ક્યાંય મૂકવો નથી. જેવા તમે આવ્યા છો એવા ને એવા પાછા ડડુસર જતા રહો. ગલુજી તરત નીકળી ગયા. કોઈ સંશય નહીં, કોઈ શંકા નહીં. તો મને આખી રાત હેરાન શુક્રવા કર્યો. આપણે તરત કહી દઈએ કે નહીં? કોઈ શંકા નહીં. ગલુજી ગાડું જોડીને પાછો એવો જ આનંદ જેવો મહારાજને મળવા જતો હતો એવો જ. ધૂન કરતા કરતા ઘરે આવે છે. ત્યાં તો એની માં સામેથી દોડી, બેટા ગલુજી, બેટા ગલુજી, બેટા ગલુજી કરતી કરતી દોડી. માં, પણ શું છે? અરે બેટા, સારું થયું તું વડથલ ગયો. કેમ? તો કે આજ રાત્રે આપણા ઘરની અંદર ચોર આવ્યા હતા. બધું લૂંટી જાત અને તને મારી નાખત. ભગવાને તારી રક્ષા કરી અને આપણી ઘરની સામગ્રીની પણ રક્ષા કરી. ત્યારે ગલુજી કહે છે કે માં, ભગવાનની આજ્ઞા પાડીએ એમાં તો આપણે સુખ જ હોય ને. તો ગલુજીનું પહેલું અંગ આજ્ઞા. આ કથા આપણે બહુ અતિ અદભુત શીખવાડે હો. આજ્ઞા. બીજો મહિમાએ સહિત નિશ્ચય. નિશ્ચય તો ખરા, પણ મહિમાએ સહિત. મહિમાએ સહિત નિશ્ચય હોય
અને મહિમા વિનાનો નિશ્ચય હોય તો બે ભક્તના લક્ષણ જુદા છે. વચનામૃતમાં મહારાજના લક્ષણો લખ્યા છે. ખાલી નિશ્ચય હોય એ ભક્તને એવા સંકલ્પ થાય કે ભગવાન તો મળ્યા, શું જાણીએ કલ્યાણ થશે કે નહીં થાય. નિશ્ચય હોય, મહિમા ન હોય તો ભગવાનની આજ્ઞા ન પાળી શકે. ભગવાનનો નિશ્ચય હોય પણ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય ન હોય, ખાલી નિશ્ચય હોય તો એને ભગવાનનો વિશ્વાસ ના આવે, એનાથી સેવા ન થાય. અને મહિમા સહિત નિશ્ચય હોય તો એને એમ થાય કે આ ભગવાનની મારે સેવા કરવી છે, એની આજ્ઞા પાળવી છે, એનો વિશ્વાસ હોય. અને એવો પણ વિશ્વાસ હોય કે જે દિવસથી ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ ગયું. ગલુજીને નિશ્ચય હતો પણ મહિમા સભર નિશ્ચય હતો. મહિમા એટલે ગજબનો મહિમા. એક વખત મહારાજ ડડુસર પધાર્યા. ગામની ભાગોળોથી મહારાજે સમાચાર આપ્યા ગલુજીને કે અમે આવીએ છીએ ને રસોઈની તૈયારી કરજો. એ સમાચાર આપ્યા ને એ જ સમયે ગલુજીની માં મૃત્યુ પામી. ગલુજી વિચાર કરે છે કે એક બાજુ મહારાજ અને સંતો આવે છે, એક બાજુ માં મૃત્યુ પામી છે, શું કરવું? હજી બીજાને કોઈને ખબર જ નથી. એક જ સેકન્ડમાં નિર્ણય લઈ લીધો કે બસ મહારાજ અને સંતોને જમાડવાના છે. આ કામ પછી તરત જ એ કપડામાં વીંટી ઉપરના માળે માતાજીને ચડાવી દીધા. દરવાજો કરી દીધો બંધ. નાઈ ધોઈ પવિત્ર થઈ બ્રાહ્મણને બોલાવ્યા, રસોઈ શરૂ કરી દીધી. કોઈને કીધું નહીં, પણ એના ભાઈને સગા સંબંધીને જ ખબર હોય ને કે પણ તમે ગલુજીયા શું કરો છો? કોઈ બોલશો નહીં કે અત્યારે મહારાજ આવે છે, મહારાજને સંતોને જમાડવા છે, આવો અવસર ફરી નહીં આવે, આપણે અગ્નિ સંસ્કાર થોડોક મોડો કરશું. અને મહારાજ અને સંતોને વાંચતે ગાજતે ડડુસર લાવ્યા, મહારાજને જમાડ્યા, સંતોને જમાડ્યા. પછી મહારાજ કે ગલુજી અમારે ઉતાવળ છે ને અમે જઈએ છીએ. ત્યારે ગલુજી કે છે સારું મહારાજ પધારો. મહારાજ નીકળે છે, ગલુજી વળાવવા આવે છે. ગામના ભાગોળ સુધી વળાવવા આવ્યા. એટલે મહારાજ કે ગલુજી હવે તમે જાઓ અને તમારું કામ પૂરું કરો. ગલુજી કે ભલે મહારાજ. ગલુજી નીકળ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મહારાજ ગલુજીને શું કામ છે? મહારાજ કે સ્વામી એના માતુશ્રી મૃત્યુ પામ્યા અને આપણને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એને સૂતક ન લાગે? મહારાજ કે એટલે જ અમે તમને કીધું નહીં, એટલે જ અમે તમને કીધું નહીં, નહીંતર વળી તમે જમો નહીં. પણ એનો ભાવ મુક્તાનંદ સ્વામી તો આમ આચંબો પામી ગયા કે શું ગલુજીની સમજણ, શું એનો ભાવ, શું મહિમા, નિશ્ચય બહુ કઠણ છે. આજે પણ આપણે કરી શકીએ એમ નથી. આજે આટલી સમજણ, આટલી કથા સાંભળ્યા પછી કરી શકશું? વિચાર તો કરો. લોકલાજ છોડી શકશું? કેવો મહિમા ને નિશ્ચય હશે મહારાજનો. એને સૂતક ન નડ્યું, એને લોક લાજ ન નડી. એટલા માટે મહારાજ એને વચનામૃતમાં યાદ કરે છે ભગવાનને, ભગવાનના સંતોનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો ભગવાનને અર્થે અને ભગવાનના સંતને અર્થે શું ન થાય, શું ન થાય. અને વિશ્વાસ પણ એવો અજબ ગજબનો વિશ્વાસ. અને ભગવાનનો સંતોનો વિશ્વાસ હોય તો વચનામૃતમાં મહારાજ લખે છે કે મૃત્યુના ભય થકી બચી જાય છે અને મૃત્યુનો ભય ટળી જાય. 4 પ્રકારના ભક્તમાં વિશ્વાસી ભક્ત અને મૃત્યુનો ભય ટળી જાય છે. પણ વિશ્વાસ આવવો નહીં બહુ કઠણ છે, બહુ કઠણ છે. હું ઘણી વખત કહું છું આપણા જીવનને ટકાવવા માટે જેટલી શ્વાસની જરૂર છે એથી વધુ આધ્યાત્મિક જીવનને ટકાવવા માટે વિશ્વાસની જરૂર છે. શું શ્વાસ વિના આપણે અડધો મિનિટ જીવી શકીએ કે મિનિટ જીવી શકીએ, પણ વિશ્વાસ વિના તો 1 સેકન્ડ પણ જીવી શકીએ નહીં. અને બરાબર સાંભળજો,
આધ્યાત્મિક માર્ગમાં જેને ભગવાનનો વિશ્વાસ ગુમાવ્યો અને એને બધું જ ગુમાવી દીધું. શું? બધું જ ગુમાવી દીધું. જેને વિશ્વાસ ગુમાવ્યો એને બધું ગુમાવી દીધું. પછી એની સાધનાઓ બધા કરે છે, સાધનાનું કોઈ ફળ નહીં. કોઈ ફળ નહીં. વિશ્વાસ. ગઢડા મધ્ય પ્રકરણનું 37નું વચનામૃત મહારાજ બોલ્યા છે. મહારાજનો જ પ્રશ્ન છે. મહારાજ કે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે સે ઉપાય કરીને ટળે. એમ મહારાજે પ્રશ્ન પૂછ્યો અને ઉત્તર પણ પોતે આપે છે. મહારાજ કે સ્વાભાવિક પ્રકૃતિ મુકાવ્યા સારું. જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે વિશ્વાસ અતિશય હોય તો મહારાજ કે ગમે તેવી પ્રકૃતિ હોય તો પણ ટળી જાય. ઉપદેશ દેનારા સંતમાં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ન હોય તો પ્રકૃતિ પણ ટળે નહીં. મહારાજ કાર્યાણીના 12મા વચનામૃતમાં બોલ્યા છે. મહારાજ કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય. જોયું? વિશ્વાસ રાખીને મહારાજ કે કથા સાંભળે સર્વે વિકાર ટળી જાય, પણ વિશ્વાસ હોવો જોઈએ. કથા સાંભળીએ ને વિશ્વાસ ન હોય પછી આપણે કંઈ કેમ દોષ ટળતા નથી? ક્યારેય નહીં ટળે. વિશ્વાસ ન હોય, વિશ્વાસ